મારી કવિતા 3 ભાગમાં છે અત્યારે. હું 3 પાર્ટ કરીશ. પહેલો પ્રેમનો રહેશે, પછી મારો રહેશે ને પછી સમાજનો રહેશે. તો પ્રેમમાં એવું કહેવાય છે કે અવાજ સાંભળવા તારો હું કેટલો બેતાબ બન્યો છું. ખબર છે તું નહીં ગણકારે છતાંય તારી પાછળ પડ્યો છું. વીતી રહી છે મોસમ તારી પાછળ એક પછી એક. બેઠો બેઠો હું તારા વિચારના ચકડોળે ચડ્યો છું. ખબર હતી તું તો પડતા વરસાદ જેવી છે. ખબર હતી તું તો પડતા વરસાદ જેવી છે. સાગર લઈને ઝીલવી હતી ને હું તો ખાબોચિયામાં પડ્યો છું. એક ખાલી મુક્તક લખ્યું છે, કદાચ આને મુક્તક જ કહેવાતો હશે. રસ્તાઓ મંજિલના હું તારા પ્રેમમાં ભૂલી ગયો. રસ્તાઓ હું મંજિલના તારા પ્રેમમાં ભૂલી ગયો. સર્વસ્વ ત્યજીને પ્રેમ જ હવે મંજિલ બની ગયો. હવે પ્રેમની છેલ્લી કવિતા હિન્દીમાં લખી છે. હું હિન્દી ગુજરાતી બેય લખું છું. બરાબર. मैं उसकी चौखट पे खड़ा था, समझो आसमान को छूने की राह में पतझड़ का ताड़ का कोई पेड़ खड़ा था. वो कहाँ पहुंच सकता था आसमान नीले गगन में. वो कहाँ पहुंच सकता था नीले गगन में. खामखा उम्मीद लेके खड़ा था मन में. कुछ ऐसे ही आस मन में लिए भरा था. उसकी राह में दस्तक दिए करता था, दस्तक दिए करता था. सोचता था क्या वो मंजूर करेगी मेरा इश्क या तन्हाई देगी मेरे दिल को बेझिझक. पर उसको कहाँ ये दस्तूर जुदाई का मंजूर था. दरवाजे के उस पार दिल भी धड़क तो मेरे ही लिए था. बस तेरी आवाज़ सुनाई देने की थी. राह उससे मुलाकात होने की थी. वो आई और शर्माई मेरे दिल में बजी जैसे सहनाई. देख उसे वही पल वहाँ चांद ने भी चलना छोड़ दिया. उसकी मुस्कुराहट देख सूरज ने भी जलना छोड़ दिया. जैसे वह ताड़ भी अपनी किस्मत पा गया. जो कहीं नहीं पर पास था वह आसमान उससे आखिर मिल गया. આપણે કહેતા હોય ને કે આસમાન સુધી આંબવું છે, એકચ્યુઅલી આકાશ તો આ બધું જ છે. આકાશ જેવું કશું છે નહીં, આ જ આકાશ છે ને આપણે જ આકાશમાં રહીએ છીએ. ઓશો એવું કહે છે કે તમે આકાશને શોધો ને તો આકાશ તો તમારી નજીક જ છે. એકચ્યુઅલી પૃથ્વી કંઈ નથી, પૃથ્વી એ આકાશ જ છે. એક એક છિદ્રની અંદર એ આકાશ જ સમાયેલું છે. એટલે એમ કહેવાય કે જો કહી નહીં પર પાસ થા, આપણે શોધતા હોઈએ કે ક્યાં છે ક્યાં છે. જો કહી નહીં પર પાસ થા वो आसमान उसे आखिर मिल गया. बस और होना क्या था, यार मिल गया, प्यार मिल गया. सूखे पत्ते को किताबों का आशियाना मिल गया. હવે થોડીક મનુષ્ય પોતાની અંદર ઝાકે ને ત્યારે દેખાય, તો એના વિશે એક કવિતા છે. એકવાર જોતા જોવાઈ ગયું, કેટલો ભાર છે તે તોળાઈ ગયું. કેટલો દૂર છે તે મપાઈ ગયું. જેટલું છૂટ્યું હતું બધું વીણાઈ ગયું. જ્યાં ત્યાંથી ભેગું કરીને છેલ્લે પૂછતા પૂછાઈ ગયું કે હવે કઈ રહી ગયું. તો તરત જ કોઈકે કીધું કે ભલામણ અંદર ઝાકવાનું જ રહી ગયું. એકવાર જોતા જોવાઈ ગયું, કેટલો ભાર છે તે તોળાઈ ગયું. કેટલો દૂર છું તે મપાઈ ગયું. જેટલું છૂટ્યું હતું તે બધું વીણાઈ ગયું. જ્યાં ત્યાંથી ભેગું કરીને છેલ્લે પૂછતા પૂછાઈ ગયું કે હવે કંઈ રહી ગયું. તો તરત જ કોઈકે કીધું કે બાપુ અંદર ઝાકવાનું જ રહી ગયું. હવે આપણે એક અત્યારની અમારી જનરેશન છે ને, મિલેનિયલ્સ જનરેશન કહેવાય. હું 94 બોર્ન છું, 98 થી બધી જેન્ઝીસ કહેવાય. તો પેલું સ્ટ્રેસ રિલેટેડ વસ્તુ હોય ને કે આસપાસ હવે સોશિયલ મીડિયા આવી ગયું છે, તો કેવું કે બધાની નજર આપણે શું કરીએ આપણે નથી જોતા એમ, પણ બધાની નજરથી આપણે જોતા હોઈએ, આપણી જાતને નથી જોતા. તો એના વિશે કવિતા લખી હતી કે મંડાતી નજર તે ચારે કોરથી, મંડાતી નજર જે ચારે કોરથી બેઠી છે ખંભા પર પૂરા જોરથી. વજન તો તારો પણ કઈ નથી મેરુ, મેરુ એટલે પર્વત. વજન તો તારો પણ કઈ નથી મેરુ, ઉચકીને તો જો અને મારા ભેરું. થઈને નિરાશ હું મારા મનને આ બધું કહીને બેઠો. કહે છે મન ફરી ફરીને તારી નજર ચૂકીને તું કોને જોવા બેઠો. હવે એક મારી પોતાની મને આજે સાચું લાગે છે મેં લખ્યું છે કે દિલ તૂટે છે માણસ નહીં,
દિલ તૂટે છે માણસ નહીં, આશાઓ તૂટે છે પ્રેમ નહીં, સંબંધો તૂટે છે યાદો નહીં, શબ્દો ખૂટે છે ભાવ નહીં, ભૂખ મટે છે પણ સ્વાદ નહીં, ઊંઘ મળે છે પણ આરામ નહીં, અને ઉંમર ઘટે છે અને ઈચ્છાઓ નહીં, પણ જિંદગી મળે છે પણ સાલી બીજા જેવી નહીં. આ બધાનો પ્રોબ્લેમ છે કે પછી એક સમાજ વિશે હવે થોડુંક હું જઈશ ને પછી એક કટાક્ષ કવિતા છે, કોઈકને ખોટું લાગી શકે તો પણ આ છે, એક મુક્તક કહીને પછી હું આગળ મારી કવિતા કહું. આપીને આશરો પંખીને ડાળ વૃક્ષની ઝૂકી જાય છે, આપીને આશરો પંખીને ડાળ વૃક્ષની ઝૂકી જાય છે, આમ બેઠું હોય ને તો વૃક્ષની ડાળ ઝૂકી જાય, પણ આપીને આશરો માનવને માનવ તરત ચગી જાય છે. હવે એક ધર્મ રિલેટેડ કવિતા છે. હું ધર્મમાં છે ને કબીર સાહેબ જેવું માનું એમ, મને કબીર સાહેબ બહુ ગમે ધર્મ રિલેટેડ. એ હંમેશા એ પોતાનું જોતા હોય કે કઈ રીતે હું ભગવાનને કરું, એ પ્રદર્શનમાં ઓછું માને, પોતાના હૃદયમાં જે હોય એ બધું કહેતા હોય. તો એના ઉપર એક કવિતા છે કે હું ગયો મંદિરે દર્શન કરવા ભગવાનના, ભગવાન કરતાં વધુ દેખાયા હતા જે ભગવામાં, વાર્તા માંડું પણ જરા ભાવુક ના થતા ભાવનામાં, દોલત શોહરત માન અપમાન ઉચ્ચ નીચ અમીર ગરીબ કદાચ તેના માટે એક જ હોવું જોઈએ, તો ખુરશી માટે શા માટે તેને લડવું જોઈએ, બહાનું તો આપે કે કરીએ બધું મંદિરને કાજ, પાછળથી તે જ પૈસા આપે 2% ને વ્યાજ, ભરે સત્સંગ પણ કરે નિંદા ઉડાવીને મોજ, ભરે સત્સંગ પણ કરે નિંદા ઉડાવીને મોજ, વારે વારે જોયા કરે બતાવા એપલની વોચ. હરખ નથી આ લખવામાં મને જરા પણ, સમય શું બગાડો ખોટા ભક્ત દેખાવામાં તમે પણ, કરો છો ભક્તિ તો રાખો તેને દિલમાં અંગત, આમ બતાવવા પાછળ શું છે તમારો મતલબ, કરો છો મા બાપની સેવા તો પ્રદર્શન નથી કરતા પ્રદર્શન, તો સાને માંડ્યું છે ઠાકોરની સેવાનું આવું દૂરદર્શન, નથી મપાતો સંપ્રદાય કે ધર્મ લોકોની ભીડથી, નથી મપાતો સંપ્રદાય ધર્મ કે લોકોની ભીડથી, સમય કાઢે છે ખાલી લોકો જે ડર્યા છે નરકની સીડીથી. મેં લખ્યું છે એટલે એટલું જે મેં જોયું છે, ઠેસ તમને જો પહોંચી છે તો તમે કદાચ થોડું પણ પીરસ્યું છે. આ છે. અને એક મને છે ને પેલો કાઠિયાવાડી શબ્દો હું ભેગા કરતો હોય થોડા, એટલું બધું મારું કાઠિયાવાડી આમ તળપદા શબ્દોમાં એટલું પ્રોપર નથી, બરાબર, વચ્ચેનું છે, કારણ કે સુરતમાં જ બોર્ન એન્ડ બોટઅપ છે એટલે થોડી, અને પહેલેથી થોડો બહાર રહેલો છું એટલે એક કવિતા લખી હતી, છેલ્લી કવિતા છે. ભીની છે મારી ઓસરી તમે આઘા રહેજો, ભીની છે મારી ઓસરી તમે આઘા રહેજો, ઘમંડ હોય તો નેવા છે નેવે મૂકી દેજો, ભીની છે મારી ઓસરી તમે આઘા રહેજો, ઘમંડ હોય તો નેવા છે નેવે મૂકી દેજો, થાવ ગુસ્સે તો ફળ્યું છે ત્યાં થૂકી દેજો. ભીની છે મારી ઓસરી તમે આઘા રહેજો, પંચાત હોય તો ખીતી છે ત્યાં તમે ટાંગી દેજો, કપટ હોય તો ફરજો છે ત્યાં જ તમે સૂઈ જજો. ભીની છે મારી ઓસરી તમે આઘા રહેજો. હવે કોને આવવાનું છે ઓસરીની અંદર એને હું કહું, ના સાંભળું કોઈ દલીલ તમારી દિલ ખોલીને બોલતા રહેજો, ના પાડું કોઈ લાગવગને તમારી જાત મહેનત જ કરતા રહેજો, ભીની છે મારી ઓસરી જરા હળવેથી આવતા રહેજો. મંદિર છે મારું ઘર વિશ્વાસ સાથે આવતા રહેજો, હૃદય છે મારું ઘર પ્રેમ સાથે આવતા રહેજો, ભીની છે મારી ઓસરી જરા હળવેથી આવતા રહેજો, વાતો હોય જો અલખ ધણીની મન મૂકીને કરતા રહેજો, સંસાર અહીંયા ખતમ થયો હવે થોડા જીવતા રહેજો, ભીની છે મારી ઓસરી જરા હળવેથી આવતા રહેજો.